આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના સોખડા જીઆઈડીસીની ગ્રીન લાઈફ કંપનીમાં અમદાવાદ એટીએસે રેડ કરી। એટીએસની ટીમે ગઈકાલે 40 જેટલા અધિકારીઓ સાથે રેડ કરીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં 107 કિલોના ઊંઘની દવા બનાવવાના વપરાતો પાવડર 100 કરોડની કિંમતનો એટીએસે ઝડપી પાડ્યો છે। ગ્રીન લાઈફ કંપની અંગે પોલ્યુશન વિભાગ અને આણંદ ડ્રગ્સ વિભાગની નબળી કામગીરી સામે આવી છે। રાજ્ય સરકાર દ્વારા ફાર્માસ્યુટિકલ કંપનીને પરવાનગી દવા બનાવવાની આપે ત્યારબાદ સ્થાનિક ડ્રગ્સ એજન્સીએ સતત ઇન્સ્પેક્શન કરવું પડે છે કે તે નિયમોનું પાલન કરે છે કે કેમ। હાલ તો એટીએસે આ સમગ્ર કાંડમાં 6 આરોપી 107 કિલો પ્રતિબંધિત ડ્રગ્સ સાથે કાયદેસરની કાર્યવાહી આરંભી છે। જી, હું માર્ગી પટેલ, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આણંદ। ખંભાતની કંપનીમાં એટીએસના દરોડા, આપની શું જવાબદારી? સામાન્ય રીતે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ જે ઇન્ડસ્ટ્રી આવતી હોય એ ઇન્ડસ્ટ્રીને પર્યાવરણના કાયદા અંતર્ગત જે પણ કોઈ પરવાનગી લેવાની થતી હોય એના પાલનની અને એ પરવાનગી બાબતની જે પણ કોઈ કામગીરી હોય એની જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની હોય છે। જે આ ઘટના બની છે એને લઈને આપના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે? જી, અમને કાર્યવાહી ઓલરેડી અમે હાથ ધરી રહ્યા છીએ। અમને જે તે વિભાગ દ્વારા જે પણ કોઈ દરોડા પાડવામાં આવ્યા છે એ અંતર્ગત અમે માહિતી મેળવી અને પર્યાવરણ રૂલ અંતર્ગત જે પણ કોઈ એની આગળની કાર્યવાહી કરવાની થતી હશે। 107 કિલોથી વધારે અલ્પ્રાઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। આ પાવડર એ ઊંઘની જે ગોળી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે। આની સંપૂર્ણ માહિતીઓ, ડિટેલ્ડ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે। 5 આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે। આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે। હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે। આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન। આ બી અલ્પ્રાઝોલમ જે છે અહીંયા બી જે લાઇસન્સ્ડ જે કામ આપેલું હતું એને જેટલું પ્રોડક્શન કરવા આપ્યું છે એનાથી વધારે ઇલીગલ પ્રોડક્શન કરીને જે કંઈ પ્રયાસ ચાલી રહ્યો હતો તેને જ રોકવામાં આવ્યું છે અને આ બાબતે જે કંઈ વિભાગો છે એની જોડે સંકલન કરીને આ બાબતની જાણકારી આપશ્રીને આપવામાં આવશે।